વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ જેના નીટના કેટલાક અગત્યના પ્રશ્નો વિશે આપણે જરૂરી સમજૂતી પ્રાપ્ત કરીશું. તો આવો આપણે વર્ષ 2008માં પૂછાયેલા નીટના કેટલાક MCQની રૂપરેખા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2008માં પ્રથમ પ્રશ્ન પૂછાયેલો, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનો અવરોધક કયો છે? અહીંયા જેની પાછળ એ જ પ્રત્યય લાગે જેને આપણે વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક કહેતા હોઈએ છીએ. તો સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે એનો અવરોધક અણુ કયો છે એ આપણે પસંદ કરવાનું છે. અહીંયા જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે. એમાં પહેલું છે મેલોનેટ, ઓકે, બીજું છે ઓક્ઝેલો એસિટેટ, ત્રીજું છે M-કીટોગ્લુટારેટ અને ચોથું છે મેલેટ. તો આપણો જવાબ આવશે મેલોનેટ અથવા તો મેલિક એસિડ, ઓકે, જે અવરોધક અણુ તરીકે કાર્ય કરે છે. વર્ષ 2010માં પૂછાયેલો જૈવિક અણુના પાઠમાંથી પ્રશ્ન, સાનુકૂલિત શ્વસનમાં સોડિયમ આયનની જેમ વાહક આયનો જેવા કયા દ્રવ્યો હોય છે? તો સાનુકૂલિત શ્વસનની અંદર સોડિયમ આયનની જેમ વાહક આયનો જેવા કયા દ્રવ્યો હોય છે એવો પ્રશ્ન છે. ઓપ્શન એ છે એમિનો એસિડ અને ગ્લુકોઝ, ઓપ્શન બી છે ગ્લુકોઝ અને ફેટી એસિડ, ઓપ્શન સી છે ફેટી એસિડ અને ગ્લિસરોલ, કે ઓપ્શન ડી છે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, એમિનો એસિડ અને ગ્લુકોઝ છે એ આન્સર આવશે, જે સોડિયમ આયન જેવા સાનુકૂલિત વહનમાં શોષણ પામતા દ્રવ્યો છે. વર્ષ 2011ની અંદર પૂછાયેલો નીટનો પ્રશ્ન, નીચે આપેલા આણ્વીય સૂત્રો બે કાર્બનિક સંયોજનના છે, તેમને ઓળખી તેના સંબંધિત કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે તમને એક તો ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારનો બંધ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો એસ્ટર બંધ આપેલો છે, ઓકે. તો એસ્ટર બંધ જનરલી ક્યારે જોવા મળતા હોય? તો કે લિપિડનું બંધાણ હોય ત્યારે. બીજા નંબરમાં ન્યુક્લિક એસિડ છે એ પોતે દ્વિચક્રીય અને એકચક્રીય રચનાઓ છે, વિષમ ચક્રીય સંયોજનો છે. તો અહીંયા તમને પહેલું ઓપ્શનમાં તો એસ્ટર બંધ ઉપરથી ખબર પડી ગઈ કે આ લિપિડનો અણુ છે. બીજું છે ન્યુક્લિક એસિડ છે, ઓકે, જે આપણે નાઇટ્રોજન બેઝના બંધારણની વાત કરીએ તો પ્યુરિન અને પિરિમિડિન. તો પ્યુરિનના બંધારણમાં 2 રિંગ જેવું વિષમ ચક્રીય સંયોજન હોય. તો અહીંયા તમને આપેલો છે એક પ્યુરિન. તો તમને ઓળખતા તો આવડી ગયું. હવે જવાબ આપણે પસંદ કરવાનો છે કે શું છે. તો પહેલો ઓપ્શન છે બી એડેનિન, એટલે કે બી છે એ એડેનિનની આકૃતિ છે, ન્યુક્લિયોટાઇડથી ન્યુક્લિક એસિડ બનાવે છે. બીજો ઓપ્શન છે બી એ ટ્રાયગ્લિસરાઇડ ઉર્જાનો મહત્વનો સ્ત્રોત છે. ઓપ્શન સી છે બી યુરેસિલ ડીએનએનો ઘટક છે, ઓકે, અને ઓપ્શન ડી છે એ લેસિથિન કોષરસ પટલનો ઘટક. તો ખરેખર ઓપ્શન ડી આવશે, લેસિથિન. લેસિથિનને આપણે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ પણ કહીએ છીએ કે જે કોષરસ પટલનો મુખ્ય ઘટક છે, ઓકે. ચાલો, ચોથો પ્રશ્ન, આપેલ આલેખ્ય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે 3 શરતોમાં સંબંધિત pH, તાપમાન અને પ્રક્રિયકનું સંકેન્દ્રણ આપેલ 2 અક્ષો x અને y શું પ્રદર્શિત કરે છે? તો x અક્ષ ઉપર શું આવેલું છે અને y અક્ષ ઉપર શું આવેલું છે આપણે પસંદ કરવાનું છે. અહીંયા એક ગ્રાફ આપેલો છે, તો જોઈએ આપણે. x અક્ષ ઉપર ઉત્સેચકીય સક્રિયતા અને y અક્ષ ઉપર pH, x અક્ષ ઉપર તાપમાન અને y અક્ષ ઉપર ઉત્સેચકીય સક્રિયતા. સી, x અક્ષ ઉપર પ્રક્રિયકનું સંકેન્દ્રણ અને ઉત્સેચકીય સક્રિયતા. અને ડી ઓપ્શન છે x અક્ષ ઉપર ઉત્સેચકીય સક્રિયતા અને y અક્ષ ઉપર તાપમાન. તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાફ ખરેખર શેનો છે એ તમને કહું. x અક્ષ ઉપર તાપમાન હોય છે, ઓકે. તાપમાનની સાપેક્ષે ઉત્સેચકો કેટલા સક્રિય થાય છે એનો અહીંયા ગ્રાફ આપેલો છે. તો જેમ જેમ તાપમાનમાં વધારો થાય છે એમ ઉત્સેચકો સક્રિય બનતા હોય છે, પરંતુ મહત્તમ તાપમાને એનાથી જો વધારે તાપમાન આવે તો ઉત્સેચકો વિઘટન પામતા હોય છે. એટલા માટે અહીંયા વક્રાકાર ગ્રાફ આપવામાં આવેલો છે. તો x અક્ષ ઉપર તાપમાન આવશે
અને વાય અક્ષ ઉપર ઉત્સેચકીય સક્રિયતા જોવા મળે છે એમ આપણે કહી શકીએ. ચાલો હવે આપણે જોઈએ કેટલાક અગત્યના બીજા MCQઓ. વર્ષ 2012ની અંદર પૂછાયેલો નીટનો પ્રશ્ન. કાર્બોદિત પેપ્ટિડેઝની સક્રિયતા માટે શું જરૂરી છે? ઓકે, તો અહીંયા જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે. એ ઝિંક, બી આયર્ન, સી નિએસિન કે ડી કોપર. તો ખરેખર પેપ્ટિડેઝ જે ઉત્સેચક છે એને સક્રિય કરવા માટે કોપર આયનની જરૂર પડે. આમ તો કોપર કરતાં વધારે છે ઝિંક આયન, કેમ કે ઓક્સિડેઝ તંત્રને સક્રિય કરવાનું છે, પેપ્ટિડેઝને સક્રિય કરવાનું છે. તો ઝિંક છે એ ક્રિયાશીલ ઘટક તરીકે કામ કરે છે. છઠ્ઠું છે, નીચે આપેલા પૈકી કઈ એક જૈવિક અણુની સાચી લાક્ષણિકતા છે? તો અહીંયા ઘણા બધા જૈવિક અણુઓના કાર્ય આપેલા છે, પણ લાક્ષણિકતા જોવાની છે કે જે કંઈ ઘટક છે એનું કાર્ય સત્ય કયું છે. પહેલું છે લેસિથિન. કોષરસ પટલમાં ફોસ્ફોરાયલેટેડ ગ્લિસરાલ્ડિહાઇડ જોવા મળે છે. બીજું છે પામિટિક એસિડ, 18 કાર્બન પરમાણુ ધરાવતો અસંતૃપ્ત ફેટી એસિડ છે. ત્રીજું છે એડેનાઇલિક એસિડ, એડિનોસાઇન ગ્લુકોઝ ફોસ્ફેટ અણુ સાથેનો હોય છે. અને ચોથું છે એલેનિન એમિનો એસિડ. એમિનો અને એસિડિક સમૂહ અણુ ગમે ત્યાં ધરાવે છે. ઓકે, તો આપણો જવાબ આવશે લેસિથિન છે એ કોષરસ પટલની અંદર ફોસ્ફોરાયલેટેડ ગ્લિસરાલ્ડિહાઇડમાં જોવા મળે છે. 7મો પ્રશ્ન છે, નીચે આપેલા કઈ એક ડીએનએની પ્રતિકૃતિ શ્રેણી ડીએનએ માટે સાચી છે? તો ખરેખર આવા પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ તૈયાર કરવા અને નોંધ પણ લેવી. 5' to 3'ની દિશામાં આપણે જઈએ તો અહીંયા એક શૃંખલા આપેલી છે, GAATTC. ઓકે, આ રીતની શૃંખલા હોય તો એની સામેની શૃંખલા કઈ આવે એ આપણે કહેવાનું છે. 5' to 3'. તો નીચે તમને ખબર છે 3' to 5' આવે. તો અહીંયા શું આવશે? સી. જીની સામે સી હોય, એની સામે ટી, એની સામે ટી, ટીની સામે એ, ટીની સામે એ અને સીની સામે જી. ઓકે, તો આવી રીતે તમારે પસંદગી કરવાની. તમને કોઈ એક શૃંખલા આપેલી હોય ડીએનએની, તો એની સામે હંમેશા જીની સામે કોણ હોય? સી. અને એની સામે કોણ હોય? ટી. તો આ રીતે તમારે પસંદગી કરીને જવાબ પસંદ કરવાનો છે. તો આ 4માંથી કયો ઓપ્શન સત્ય છે? જો GAATTC આપેલી હોય તો એની સામેની શૃંખલા કઈ હોય? CTTAAG. ઓકે, તો આવા પ્રશ્નો ખાસ તૈયાર કરવા વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે, કોઈ પણ શૃંખલા આપેલી હોય તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો. 2013નો MCQ છે, વર્ષ 2013માં પૂછાયેલો. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હંમેશા શેનું બનેલું હોય છે? એ સંતૃપ્ત કે અસંતૃપ્ત ફેટી એસિડ, એસ્ટરિફાઈડ થયેલ ફોસ્ફેટ સમૂહ કે જે ગ્લિસરોલ અણુ સાથે જોડાયેલ હોય છે. બી છે માત્ર સંતૃપ્ત ફેટી એસિડ, એસ્ટરિફાઈડ થયેલ ગ્લિસરોલ અણુ કે જે ફોસ્ફેટ સમૂહ સાથે પણ જોડાયેલ હોય છે. ઓપ્શન સી છે માત્ર અસંતૃપ્ત ફેટી એસિડ, એસ્ટરિફાઈડ થયેલ ગ્લિસરોલ અણુ કે જે ફોસ્ફેટ સમૂહ સાથે જોડાયેલ હોય છે. અને ઓપ્શન ડી છે સંતૃપ્ત કે અસંતૃપ્ત ફેટી એસિડ, એસ્ટરિફાઈડ થયેલ ગ્લિસરોલ અણુ કે જે ફોસ્ફેટ સમૂહ સાથે પણ જોડાયેલ હોય છે. તો આપણો જવાબ આવશે ડી, કારણ કે આપણને પૂછેલું છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ શેનું બનેલું હોય છે. તો સંતૃપ્ત કે અસંતૃપ્ત ફેટી એસિડ હોય અને ગ્લિસરોલનો અણુ હોય. ઓકે, તો ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાઈને ફોસ્ફોગ્લિસરાઇડ બનાવે છે એમ આપણે કહી શકીએ. 9મો પ્રશ્ન, ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ એ કાયમી અને સ્થિર, બી ક્ષણભંગુર પરંતુ સ્થિર, સી કાયમી પરંતુ અસ્થિર કે ડી ક્ષણભંગુર અને અસ્થિર. તો ક્ષણિક હોય પણ કેવું હોય? અસ્થિર હોય છે એમ આપણે કહી શકીએ. 10મો પ્રશ્ન છે, અર્ધીકરણ જ્યાં થાય છે ખાલી જગ્યા? એ મહાબીજાણુમાં, બી અર્ધસૂત્રી વિભાજન પહેલાંની કોશિકામાં, સી કણી બીજાણુ કે ડી અંતઃકલિકા.
તો ખરેખર અર્ધસૂત્રી વિભાજન પહેલાંની કોશિકાની અંદર અર્ધીકરણ થતું જોવા મળે છે. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા કેટલાક અગત્યના પ્રશ્નો જોઈએ. સૌથી ભરપૂર માત્રામાં આવેલ આંતરકોશીય ધનભાર ધરાવતો અણુ, એટલે કે ધનભાર ધરાવતો અણુ કયો છે આંતરકોશીય અવકાશમાં, એની વાત કરવાની છે. કેલ્શિયમ આયન, પોટેશિયમ આયન, સોડિયમ આયન કે હાઇડ્રોજન આયન? તો ખરેખર પોટેશિયમ છે એ પોતે ધન વીજભાર ધરાવતો અણુ છે એમ આપણે કહી શકીએ. ઓકે. 12મું છે, કોઈપણ સહઉત્સેચક માટે આવશ્યક રાસાયણિક ઘટક કયો છે? ઓકે, તો કોઈપણ સહઉત્સેચક હોય એની માટે આવશ્યક ઘટક છે પ્રજીવકો. ઓકે, કારણ કે બાકી બધા તો જૈવિક અણુઓ છે. મેક્રોમોલેક્યુલ કાઇટિન એટલે ખાલી જગ્યા. એ સાદા પોલિસેકેરાઇડ, બી નાઇટ્રોજનયુક્ત પોલિસેકેરાઇડ, સી ફોસ્ફરસ ધરાવતા પોલિસેકેરાઇડ કે ડી સલ્ફર ધરાવતા પોલિસેકેરાઇડ? તો વિદ્યાર્થી મિત્રો, મહાજૈવિક અણુઓ કાઇટિન એટલે શું છે? તો કે એક પ્રકારના નાઇટ્રોજનયુક્ત પોલિસેકેરાઇડ છે. વર્ષ 2014માં પૂછાયેલો નીટનો પ્રશ્ન, નીચે પૈકી ઉત્સેચકોની કાર્યપદ્ધતિની બાબતમાં અસંગત શું છે? એટલે કે ખોટું, એટલે કે સંગત ન હોય તેવું, એકબીજામાં બંધ બેસતું ન હોય ઉત્સેચકની કાર્યપદ્ધતિમાં, એવો કયો વાક્ય છે? તો પહેલું છે, પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. વિપુલ પ્રમાણમાં સક્સિનેટ ઉમેરવા છતાં મેલોનેટ દ્વારા થતા સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝના અવરોધને ઉલટાવી શકાતું નથી. અક્રિયાશીલ અવરોધક ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાય તેના કરતાં અલગ સ્થાને જોડાય છે. અને ડી છે, મેલોનેટ એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનો હરીફ ઉત્સેચક છે. તો ખરેખર બી નામનું વાક્ય છે એ કંઈક અલગ પડે છે, અસંગત બનતું હોય એવું જોવા મળે છે. બાકી બધા વાક્યો છે એ બંધ બેસતા જોવા મળે છે. 15મું છે, નીચેના પૈકી કયું નોન રિડ્યુસિંગ કાર્બોદિતનું ઉદાહરણ છે? ઓકે, તો અહીંયા જુદી જુદી 4 શર્કરા આપેલી છે, એમાંથી નોન રિડ્યુસિંગ શર્કરા કઈ છે એ કહેવાનું છે. તો ઓપ્શન એ છે માલ્ટોઝ, ઓપ્શન બી છે સુક્રોઝ, ઓપ્શન સી લેક્ટોઝ કે ઓપ્શન ડી રિબોઝ 5 ફોસ્ફેટ? તો વિદ્યાર્થી મિત્રો, માલ્ટોઝ, લેક્ટોઝ અને રિબોઝ 5 ફોસ્ફેટ આ ત્રણેય છે રિડ્યુસિંગ શર્કરા છે. માત્ર સુક્રોઝ જ એક એવી શર્કરા છે કે જે નોન રિડ્યુસિંગ છે. તો જવાબ આવશે બી. વર્ષ 2015માં મે માસમાં પૂછાયેલો નીટનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એટલે અસત્ય વિધાનની પસંદગી કરવાની છે, એટલે કે ખોટું કયું વિધાન છે જોવાનું છે આપણે. એમાં પહેલું છે એ, હરીફ અવરોધક ઉત્સેચક સાથે પ્રતિવર્તી રીતે વર્તે છે, જે ઉત્સેચક અવરોધક સંકુલ રચે છે. બી, હરીફ અવરોધનમાં અવરોધક અણુનું ઉત્સેચક દ્વારા અવરોધન કરવામાં આવતું નથી. ઓપ્શન સી છે, હરીફ અવરોધક ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલને તોડવાના વેગમાં કોઈ અસર કરતું નથી. અને ઓપ્શન ડી છે, હરીફ અવરોધકની હાજરી ઉત્સેચકની પ્રક્રિયાર્થીના ગુણનમાં ઘટાડો કરે છે. તો આપણો જવાબ છે સી આવશે. જે કાંઈ હરીફ અવરોધક ઉત્સેચક છે એ પ્રક્રિયાર્થી સંકુલને તોડવાના વેગમાં કોઈ અસર કરતો નથી. જુલાઈ 2015માં પૂછાયેલો નીટનો પ્રશ્ન, નીચેનામાંથી કયા જૈવિક અણુમાં ફોસ્ફોડાયસ્ટર બંધ આવેલા છે? ઓકે, તો તમને ખબર હોવી જોઈએ કે ન્યુક્લિક એસિડના બંધારણમાં ઓકે ફોસ્ફોડાયસ્ટર બંધ હોય. જેવી રીતે ચરબીમાં એસ્ટર બંધ હોય, જેવી રીતે પાણીમાં હાઇડ્રોજન બંધ હોય, જેવી રીતે પ્રોટીનના બંધારણમાં પેપ્ટાઇડ બંધ હોય, કાર્બોદિતના બંધારણમાં ગ્લાયકોસિડિક બંધ હોય, એવી જ રીતે ન્યુક્લિક એસિડના બંધારણમાં ફોસ્ફોડાયસ્ટર બંધ જોવા મળે છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ, ન્યુક્લિયોટાઇડમાં ન્યુક્લિક એસિડ, બી ડાયગ્લિસરાઇડમાં મેદીય અમ્લો, સી પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ કે ડી પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ? તો વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફોડાયસ્ટર બંધ છે ન્યુક્લિક એસિડના બંધારણમાં જોવા મળે, ન્યુક્લિયોટાઇડમાં. ઓકે, ચાલો હવે આપણે જોઈએ 18મો પ્રશ્ન, જનીન દ્રવ્યના સૌથી મોટાથી સૌથી નાના દ્રવ્ય તરફનો સાચો ક્રમ ઓળખો. તો અહીંયા 4 જુદા જુદા ઓપ્શન આપેલા છે. પહેલું છે રંગસૂત્ર જીનોમ ન્યુક્લિયોટાઇડ જનીન, બીજું છે રંગસૂત્ર જનીન જીનોમ ન્યુક્લિયોટાઇડ,
ત્રીજું છે જીનોમ, રંગસૂત્રો, ન્યુક્લિયોટાઇડ જનીન. અને ચોથું છે જીનોમ, રંગસૂત્ર, જનીન, ન્યુક્લિયોટાઇડ. તો ખરેખર જવાબની પસંદગી કરવાની છે. તો આપણે કોને પસંદ કરશું? તો કે ડી, જીનોમ, રંગસૂત્ર, જનીન, ન્યુક્લિયોટાઇડ. કેમ કે સૌથી મોટું પ્રથમ લખવાનું છે, એનાથી નાનું, એનાથી નાનું, એનાથી સૌથી નાનું. ઓકે. વર્ષ 2016માં પૂછાયેલ નીટનો પ્રશ્ન. વર્ષ 2016માં 2 તબક્કામાં નીટની પરીક્ષા યોજાઈ હતી, ફેઝ 1 અને ફેઝ 2. તો 2016માં ફેઝ 1માં પૂછાયેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી એક ખોટું કયું છે? એ સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ છે, બી યુરેસિલ એ પિરિમિડિન છે, ગ્લાયસિન સલ્ફરયુક્ત એમિનો એસિડ છે, કે ડી સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. તો આપણો જવાબ આવશે ગ્લાયસિનનો અણુ સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. ઓકે. ખોટું પસંદ કરવાનું છે, કારણ કે ગ્લાયસિનનો અણુ પોતે સલ્ફરયુક્ત હોતો નથી. વર્ષ 2016માં પૂછાયેલો નીટનો અગત્યનો પ્રશ્ન. કયો એક બિન પ્રોટીન ઉત્સેચક છે? એ રિબોઝાઇમ, બી લાઇગેઝ, સી ડ્યુઓક્સી રિબોન્યુક્લિયસ, કે ડી લાઇસોઝાઇમ. તો રિબોઝાઇમ છે એ બિન પ્રોટીન ઉત્સેચક છે એમ આપણે કહી શકીએ. ઓકે. અને છેલ્લો પ્રશ્ન, નીચે આપેલ પૈકી કયું એક આલેખનું સાચું વર્ણન કરે છે? તો અહીંયા આલેખ આપેલો છે ઉત્સેચકનો. ઓકે. જોઈએ આપણે. ઉર્જા એની સાથે ઉત્સેચક એની હાજરીમાં અને ઉત્સેચક બીની ગેરહાજરીમાં ઉષ્માત્યાગી પ્રક્રિયા થાય છે. ઉર્જા એની સાથે ઉત્સેચકની ગેરહાજરીમાં અને બીની સાથે ઉત્સેચકની હાજરીમાં અંતરોષ્મી પ્રક્રિયા દર્શાવે છે. ઉર્જા એની સાથે ઉત્સેચકની ગેરહાજરીમાં અને બીની સાથે ઉત્સેચકની હાજરીમાં બાહ્યોષ્મી પ્રક્રિયા દર્શાવે છે. કે ઉર્જા એની સાથે ઉત્સેચકની હાજરીમાં અને બી ઉત્સેચકની ગેરહાજરીમાં અંતરોષ્મી પ્રક્રિયા દર્શાવે છે. તો આપણો જવાબ છે એ ઉર્જા એની સાથે ઉત્સેચક એની હાજરીમાં અને ઉત્સેચક બીની ગેરહાજરીમાં ઉષ્માત્યાગી પ્રક્રિયા થાય છે. ચાલો 22મો ક્વેશ્ચન જોઈએ. મોટાભાગના પ્રોટીનોનું ત્રિપરિમાણિક વલણને સ્થિર રાખવા માટે નીચે આપેલ પૈકી કોની સંભાવના સૌથી ઓછી હોય છે? એ સ્થિર વિદ્યુત આંતરક્રિયા, બી જલ વિતરાગી આંતરક્રિયા, સી એસ્ટર બંધ કે હાઇડ્રોજન બંધ. તો વિદ્યાર્થી મિત્રો, એસ્ટર બંધની સંભાવના સૌથી ઓછી હોય છે. ઓકે. સ્થિર રાખવાના વલણમાં. વર્ષ 2017માં પૂછાયેલો નીટનો MCQ. જો ડીએનએની એક શૃંખલા પર T+C/A+Gનું પ્રમાણ 1.43 હોય તો તેની પૂરક શૃંખલામાં તેનું પ્રમાણ આ હોય તો કેટલું હશે? એની આપણે ચર્ચા કરવાની છે. તો ખરેખર ઇક્વલ હોવું જોઈએ. ઓકે. એટલે કે રેશિયો છે કેવો હોવો જોઈએ? સમાન. તો 2.10, 0.35, 0.70 કે 1.43. તો આપણો જવાબ આવશે એની પૂરક શૃંખલામાં કેટલું હોવું જોઈએ. ઓકે. જો T+C/A+Gનું પ્રમાણ એક શૃંખલાની અંદર 1.43 હોય તો સામેની શૃંખલામાં કેટલું હશે? સામેની શૃંખલામાં પણ કેટલું હોવું જોઈએ? 1.43. ઓકે. ચાલો. તો અહીંયા આપણા MCQ ઘણા બધા આપણે જોયા, જુદા જુદા પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરી. તો તમને ખ્યાલ આવ્યો કે નીટમાં કેવા પ્રકારના પ્રશ્નો જનરલી પૂછાતા હોય છે. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.